તો ગાઈસ ઉત્તરાયણ પહેલાનો પહેલો પતંગ તો નહીં કહું, પણ મારા ઘરે હા પ્યોર પહેલો પતંગ એક પતંગ ચગાવે છે પાછળ જુઓ. તો આજે હું તમને શીખવાડું કે કેવી રીતે પતંગ ચગાવવાનો, જે લોકોને નથી આવડતો એમના માટે. ફર્સ્ટલી કિન્યા માટે હું કહીશ તમને, પણ હાલ ખાલી પતંગ ચગાવતા શીખી જાઓ. ડડ્ડો વાર દેવાનો, ડડ્ડો એટલે આને આ કમાન કહેવાય અને મેઇન જે હોય ડડ્ડો કહેવાય. પહેલાં તો લબડાઈને ચગાવો તો આમ લબડાવવાનો જુઓ, એ પતંગ સીધો થાય ને એટલે આમ ઠૂંકો મારવાનો. પતંગ સીધો થાય એટલે ઠૂંકો મારવાનો, બાકી ઢીલ આપવાની જુઓ. પવન હોવો જોઈએ પતંગ તમે કિન્યા સારી બાંધવી હોવી જોઈએ, બાકી પતંગ ગમે તેટલો સારો હશે કંઈ મેટર નહીં કરતું. જ્યારે બી પતંગ સીધું થાય ત્યારે તમારે ઢીલ થોડી મૂકી દેવાની. અને ગોળ જ્યારે પતંગ હોય ત્યારે તમારે થોડી ઢીલ મૂકીને સીધો થાય ઠૂંકો મારવાનો, ઢીલ મૂકીને સીધો થાય ઠૂંકો મારવાનો. બસ આ જ અલ્ગોરિધમ છે. અને અમુકને એ રીતે ફાવે કે ભાઈ પતંગ આમ પાછળથી આમ ખેંચીને આગળ લાવે, મને પતંગ નીચે લબડાઈને ચગાવતા આવડે છે. આ ગલત ટેકનિક છે. આ બધું ખેંચવી તમને બધે કેવી રીતે ખેંચવાનું, શું કરવાનું. उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी